આપણે હવે છાંદોગ્ય ઉપનિષદના એવા વળાંક પર છીએ જે માત્ર જ્ઞાન નથી પણ એક અત્યંત રોમાંચક વાર્તા પણ છે. 8મા અધ્યાયના 7મા ખંડથી એક સુપ્રસિદ્ધ આખ્યાન શરૂ થાય છે, પ્રજાપતિ, ઇન્દ્ર અને વિરોચનનો સંવાદ. જો અત્યાર સુધીની વિદ્યાઓ દહર વિદ્યા, નાડી વિદ્યા સિદ્ધાંતો હતી, તો આ ખંડ એ પ્રયોગશાળા છે. અહીં આપણે જોઈશું કે એક જ ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા છતાં શિષ્યની પાત્રતા મુજબ પરિણામ કેવા અલગ આવી શકે છે. તમારી વિનંતી મુજબ આ પ્રકરણનું ઊંડું અને સવિસ્તાર વિશ્લેષણ નીચે મુજબ છે. 8મો અધ્યાય, ખંડ 7, આત્મજિજ્ઞાસા અને ગુરુ પ્રજાપતિની ઘોષણા. 1. પ્રજાપતિની વિશ્વવિખ્યાત ઉદ્ઘોષણા. વાર્તાની શરૂઆત બ્રહ્મા પ્રજાપતિના એક જાહેર વિધાનથી થાય છે. તેમણે આખા બ્રહ્માંડમાં જાહેરાત કરી, ય આત્મા પહત્પાપમાં વિજ્રૌ વિમૃત્યુર્વિશોકો વિજિઘત્સો પિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ સોન્વેષ્ટવ્યઃ સ વિજિજ્ઞાસિતવ્યઃ. અર્થ: જે આત્મા પાપ રહિત છે, જરા ઘડપણ રહિત છે, મૃત્યુ રહિત છે, શોક રહિત છે, જે ભૂખ અને તરસથી પર છે, જેના કામ ઈચ્છા સત્ય છે અને જેના સંકલ્પ સત્ય છે, તેવા આત્માને શોધવો જોઈએ, તેને જાણવાની ઈચ્છા રાખવી જોઈએ. પ્રજાપતિએ વધુમાં કહ્યું કે જે વ્યક્તિ આ આત્માને શોધી લે છે અને જાણી લે છે, તે તમામ લોકો અને તમામ કામનાઓ, ઈચ્છાઓને પ્રાપ્ત કરે છે. 2. દેવો અને અસુરો વચ્ચે મંથન. જ્યારે આ જાહેરાત દેવલોક અને અસુરલોકમાં પહોંચી, ત્યારે બંને પક્ષોમાં હલચલ મચી ગઈ. દેવોએ વિચાર્યું, આપણે એ આત્માને જાણવો જોઈએ, જેથી આપણે દુઃખમાંથી મુક્ત થઈ શકીએ અને તમામ લોકો પર વિજય મેળવી શકીએ. અસુરોએ વિચાર્યું, જો આત્માને જાણવાથી બધું જ મળી જતું હોય, તો આપણે તે જ્ઞાન સૌથી પહેલા મેળવવું જોઈએ. પરિણામે દેવો તરફથી તેમના રાજા ઇન્દ્ર અને અસુરો તરફથી તેમના રાજા વિરોચન જ્ઞાન મેળવવા માટે નીકળ્યા. આ બંને એકબીજાને કહ્યા વગર ઈર્ષ્યાભાવ સાથે સમિત પાણી હાથમાં સમિત લઈને, જે શિષ્ય હોવાનું પ્રતીક છે, થઈને પ્રજાપતિ પાસે પહોંચ્યા. 3. પ્રથમ તબક્કો, 32 વર્ષની પ્રતીક્ષા અને તપ. ઇન્દ્ર અને વિરોચન પ્રજાપતિ પાસે ગયા, પણ પ્રજાપતિએ તરત જ જ્ઞાન ન આપ્યું. તેમણે આ બંનેને 32 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવા અને આશ્રમમાં રહેવા કહ્યું. રહસ્ય: જ્ઞાન મેળવવા માટે માત્ર બુદ્ધિ નહીં, પણ પાત્રતા, કેરેક્ટર જોઈએ. 32 વર્ષનો સમય એ શિષ્યની ધીરજ અને એકાગ્રતાની કસોટી હતી. 4. પ્રજાપતિનો પ્રથમ બોધ. જે આંખમાં દેખાય છે તે જ આત્મા છે. 32 વર્ષ પૂરા થયા પછી પ્રજાપતિએ તેમને પૂછ્યું, તમે અહીં શું કામ આવ્યા છો? બંનેએ પ્રજાપતિની એ જાહેરાત યાદ અપાવી કે તેઓ આત્માને જાણવા માગે છે. પ્રજાપતિએ પ્રથમ પાયાનું જ્ઞાન આપતા કહ્યું, ય એશો ક્ષિણી પુરુષો દ્રશ્યત એશ આત્મેતિ હોવા ચૈતદ મૃતમ ભયમેતદ બ્રહ્મેતિ. આ જે આંખમાં પુરુષ દેખાય છે તે જ આત્મા છે, તે જ અમૃત છે, તે જ અભય છે અને તે જ બ્રહ્મ છે. તેમણે સાધકોને એક પ્રયોગ કરવા કહ્યું, પાણીના કુંડામાં અથવા અરીસામાં જુઓ, તમને શું દેખાય છે? ઇન્દ્ર અને વિરોચને કહ્યું, ભગવન, અમને તો અમારું આખું પ્રતિબિંબ દેખાય છે, નખથી લઈને વાળ સુધી. પ્રજાપતિએ કહ્યું, બરાબર, હવે સારા વસ્ત્રો પહેરીને શણગાર સજીને ફરીથી જુઓ. તેમણે જોયું અને કહ્યું, હા, હવે પ્રતિબિંબ પણ શણગારેલું દેખાય છે. પ્રજાપતિએ હસીને કહ્યું, એશ આત્મા, આ જ આત્મા છે. 5. વિરોચનનો નિષ્કર્ષ, દેહવાદ, મટીરિયલિઝમ. વિરોચન અત્યંત સંતુષ્ટ થઈ ગયો. તેણે વિચાર્યું, આ તો બહુ સરળ છે. આ શરીર જ આત્મા છે. જો શરીરને સુખી રાખીએ, તેને શણગારીએ, તો આત્મા સુખી થશે. તે અસુરલોકમાં પાછો ગયો અને પ્રચાર કર્યો, આ લોકમાં માત્ર શરીર, દેહની જ પૂજા કરવી જોઈએ. શરીરની સેવા કરવાથી જ આ લોક અને પરલોક બંને મળી જાય છે. આજે પણ જે લોકો માત્ર ભૌતિકવાદ, મટીરિયલિઝમમાં માને છે, જેઓ માને છે કે ખાઓ, પીઓ અને મજા કરો એ જ જીવનનો સાર છે, તેમને ઉપનિષદ આસુર વિચારધારા કહે છે. 6. ઇન્દ્રની જિજ્ઞાસા. પ્રતિબિંબ આત્મા કેવી રીતે હોઈ શકે? વિરોચનની જેમ ઇન્દ્ર પણ પાછો જતો હતો, પણ રસ્તામાં તેને એક શંકા થઈ. ઇન્દ્રએ તર્ક કર્યો, જો શરીરને શણગારવાથી પ્રતિબિંબ શણગારેલું દેખાય છે, તો જો શરીર આંધળું થાય તો આત્મા, પ્રતિબિંબ પણ આંધળો થશે. જો શરીર લંગડું થાય તો શું આત્મા પણ લંગડો થશે? અને સૌથી મોટો પ્રશ્ન, જો શરીર મરી જાય તો શું આત્મા પણ મરી જશે? જો આત્મા નાશ પામતો હોય તો પ્રજાપતિએ તેને અમૃત અને અભય કેમ કહ્યો? આ વિચાર સાથે ઇન્દ્ર અધવચ્ચેથી પાછો ફર્યો. 7.
તુલનાત્મક કોષ્ટક. ઇન્દ્ર વિરુદ્ધ વિરોચન. બે પ્રકારના શિષ્યો. પાંસુ. વિરોચન અસુર વૃત્તિ, ઇન્દ્ર દેવ વૃત્તિ. અભિગમ. ઉપર છલ્લું જ્ઞાન મેળવીને સંતુષ્ટ થઈ ગયો. ઊંડાણપૂર્વક વિચાર કરો અને પ્રશ્ન પૂછ્યો. સમજણ. શરીરને જ આત્મા માન્યો. બોડી ઇઝ ધ સેલ્ફ. શરીર અને આત્મા વચ્ચેનો ભેદ સમજવા મથ્યો. પરિણામ. ભૌતિકવાદ અને અહંકારમાં ડૂબી ગયો. સત્યની શોધમાં આગળ વધ્યો. ધીરજ. 32 વર્ષ પછી તરત માની લીધું. સત્ય ન મળે ત્યાં સુધી રોકાવાની તૈયારી બતાવી. 8. આધ્યાત્મિક બોધ. પ્રતિબિંબ પાછળનું સત્ય. પ્રજાપતિએ તેમને પ્રતિબિંબ બતાવીને ખોટું નહોતું કહ્યું. તેમનો હેતુ એ હતો કે શિષ્યો સમજે કે જે દેખાય છે શરીર, તે આત્મા નથી, પણ જે જુએ છે તે આત્મા છે. વિરોચને દ્રશ્ય ઓબ્જેક્ટને પકડ્યું. ઇન્દ્રએ દ્રષ્ટા સબ્જેક્ટને શોધવાની શરૂઆત કરી. આ જિજ્ઞાસા જ ઇન્દ્રને દેવોના રાજા બનાવે છે. ઇન્દ્ર ફરીથી પ્રજાપતિ પાસે આવે છે અને કહે છે, ભગવાન, મને આમાં સુખ દેખાતું નથી. મને સાચું જ્ઞાન આપો. પ્રજાપતિએ કહ્યું, સારું, બીજા 32 વર્ષ અહીં રહો. 9. નિષ્કર્ષ. જ્ઞાનની પહેલી સીડી. 8મા અધ્યાયનો 7મો ખંડ આપણને શીખવે છે કે 1. આત્મા એ દેહથી અલગ કંઈક છે. 2. ગુરુ ક્યારેક શિષ્યની પરીક્ષા લેવા માટે પ્રત્યક્ષ સત્યને બદલે સંકેતો આપે છે. 3. શંકા અને જિજ્ઞાસા એ જ્ઞાનના માર્ગના અનિવાર્ય અંગો છે.